जय श्री कृष्ण। हालो आज तो है ने हांजे विडियो हाल तो कर्यो केम के मारे अटाण है ने मुरबो बनाववानो पर्याण छे। काल वेच नथी पछी जाजदी केरी उरी ने आज केरी वेचावा आवी थी ने आथणा हाटू लीध्યું અને મુરબા હાટુ લીધ્યું। મુરબો વરસનો મે આથણા બનાવીને તે ભેગ્યું કાચી કેરી લઈ અને બનાવીને અમારા ઘરના બધાને મુરબો ભાવે બહુ જ અને અમે હે ને હાવ દેશી તરીકેથી બનાવી કોઈ ખમણ કે એવું કંઈ બનાવે નહીં। आने है ने बटेकिया करी मोरथी छाल उतार नाखी अने पछी असलना एक हरखा बटेकिया करी अने पछी बाफी अने है ने छाल असल उतारी नाखी। छाल खावा मेळ ना आवे एटले छाल तो उतारवी ज पड़े अने पछी आपणे आवी रीतना बटेकिया बनावी। झीणका झीणका है ने कटका करी लई अवड़ा अवड़ा अने है ने मोरवी अलबी है कठण बू है अने जारी वारी है चाकुड़ी बूंदी है। मोरवी अलबी है એટલે હવે આને વાર આવ્યો। વડા વડા બટરી થઈ જાય ગાયકા વડા વડા અસલ ન થાય ઝટ કરી અસલ થાય। હાથ બેહી ગયો હે હાચે નવડા ના કરજો ઝીણકા હા મને ખબર હે તો ખાલી કહું હો। અમે એકવાર આ મેળી પર ધોરો ચૂનો નાખ્યો તો તી આટલી ઠંડી હવા આવતી જાણે એસી ના રૂમ ના હોય। આ આપણે ઓલ માંડવી મોલું ઢાઈકો એમાં કોમેન્ટ ઘણા આવ્યા ને નાખી મેં ચૂનો મારી જાય। ચૂનો બહુ ફાયદો કરે। મેળી ઉપર એકવાર માર્યો તો રૂમ હાવ ટૂંકમાં ઠંડા રહીએ તપ ઓછો પકડે સફેદ હોય ને તોય અમારે અહીંયા હે ને દરિયાકાંઠો હોય ને એટલે તડકો તો ઓછો લાગે થોડો ઓછો લાગે। તમને અંધારું કરો હો બેહું कीर्तन मार फोन में आया है 3 कीर्तन मार फोन में आया है मां ने काली आटा देवा गया था फूया के कीर्तन उतरावी आया बस के मोकलाव्या है छोकरी पण कीना फोन में मोकलाव्या नहीं खबर। हालो आपणे है ने मुरबानी कटिंग थई गई है उधर आवे है बो बोलातो नथी बाफ पर नाखी दई कुकर में। अमारे है ने मीठो मुरबो बनावो होय એટલે મીઠું કે કંઈ ના નાખી તીખો મુરબામાં તા બાફા મીઠું નાખી દઈ બટેકિયા હવે શું થાય માય કે બે વાર લગભગ નાખવા જોઈએ। હાલો 2 વાર બાફી લે હું કુકરમાં માહે ની બટેકિયા 3 કિલાની કેરી 2 કિલાની હતી પણ માહે ની બટેકિયા અવડા થયા। હાલો એક ઘાણમાં બફાઈ ગયો જો અસલનો બફાઈ ગયો હાવ જોઈને એવો જ। आ पानी में है ने खटास हो એટલે जीरीक नींजरी जाए खाटू पानी એટલે ईनी पानी नहीं हाले आपणे वरी पाछું ओला घाणवा हाटू वरी बीजું पानी नाखવું। हेलो एक घाणो हजी चढ़े है चूल्हा में एक वहाँ हुकाय है पानी नींजरे है वच में एलची फोल ले पछी चाहनी उतारे खोलीने कुटेली लईने का बेन हेलो હવે તો આખો માં નીંદર આવતી જાય હવે તમને નીંદર નથી આવતી હવે કાલ તો વેકેશન પડી જાય હાલો લઈ જવાનું રિઝલ્ટ દઈ દે પછી રિઝલ્ટ તમને આપે જો આમાં પાણી હાવ નીંજરી ગયું અમે હજીરીક વાર ચાહણી આવી જાય ને તો તાઈ એટલી નીંજરી જાય પાણી છૂટું કરી નાખે। घणा है ने खमण करीने मुरबो बनावे पण अमे तो पहलेथी आम ज बनावी रसावाळो मुरबो। आ है ने रसावाळो मुरबो थाय चाहणीनो असल खाटो खाटो रसो थाय। बटेकिया हता ने आटली ज खान थोड़ीक जराक एनाथी ओછી होय तो भले एकदम मीठो भावे आ रसावाळो ज बनावવાનો होय। हेलो हवे है ने आने एकदम चाहणी नथी आवा देवानी पण असल खांड उगरी जाए अने पाणी अर्धुं जाजू बरी जाए एटली वार हलावी राखवानी।
આપણે હે ને થોડો કલર નાખવો છે, ફ્રૂટ કલર. એ કલર અસલ આવી જાય એવા હાટું. ના નાખી તો હાલે, પણ નાખીને તો રૂપારી થઈ જાય, પાકલ કેરી જેવી થઈ જાય, ઓલું કાચી કેરી જેવું નાખીએ. ના નાખીને વરસનો અમે અસલ લાગે એમ, દીઠે રૂપારો થઈ જાય. એટલે આપણે આમાં હે ને એકદમ ની ચાસણી આવવા દેવાની કઈ જરૂર ના હોય. આપણે જોઈને એવી નામી અસલ ખાંડ ઓગળી ગઈ અને અસલ ચીપચીપી થઈ ગઈ હે. જો આવે હવે એમાં આપણે આ કલર નાખી દઈએ. એલચી આ હે ને આપણે ખમણ હોય ને તો પરબારી ખાંડ ચડી જાય. આ બટેકીયામાં ખાંડ સવાર સુધી ચડવા દેવી જોઈએ. આમને આમ ઢાંકી મૂક્યું અને સવારે એકાદ બે વાર હલાવી અને પછી આપણે ડબરામાં ભર્યું. ધુવાડો એકદમ આવે મોઢા ઉપર, એટલે આઘડી જો આવી રીતનું અલગ રહે. પણ પછી બટેકીયામાં અસલ ખાંડ ચડી જાય ને એટલે અસલ ઘાટો મુરબો બની જાય. રસો તારે હે જ આપણે રસો રોટલી ખાવાની વધારે મજા આવે એટલે રસાવાળી રીતા બનાવી. કૃષ્ણ હાલો હે ને શાક રોટલાને થોડીક વાર છે, ઘરનું કામ કરી લીધું ને શાક રોટલા હામટા કરવા છે 10-12 જણાના. ખાતર ભરાય વાળીએ એટલે, અને પેલા હે ને મુરબો એકદમનો ઠંડો થઈ ગયો ને હાઈ એમનો છૂટો મૂકી દીધો હતો. તે હવે કીટલીમાં ભરી અને ફ્રીજમાં મૂકી દઈ. ટૂંકમાં કીટલી છે ને ફ્રીજમાં રહીએ ટોક્યું ના રહીએ. હાલો કઈ ખાવા હોય તો કા. હા એલચી વાળો મુરબો કા. હા આપણે આ કીટલીમાં ભરી અને ફ્રીજમાં રાખી દઈ. હાલો મુરબો હાંચી લીધો અને હવે છે ને રોટલા ઘડવા. રોટલાનું થોડુંક વેલું છે પણ હામટા ઘડવા વેલી તાવડી મૂકી દઈ. એ તાણ ના પડે. 10-12 જણાના રોટલા ઘડવાના હે. આખી 1 વાગે પણ 11 વાગે તાવડી મૂકી દઈ ને તો નિરાતે આપણે રોટલા ઘડાઈ જાય. પછી બધું અહીં હિંદ કરી લઈ. બાપુ હજી તો જો ચા લઈને જાય છે. એક ચા ત્યાં વેલો પી લીધો અને હવે આ પાછો બીજો ચા વેલો તો હાવ 9 વાગે પીધો હતો એટલે પછી બપોર ત્યાં મોડા થાય 1 વાગે. ચાલો હું જો રોટલાની હિંદ કરું. બાપુ ચા લઈને જાય છે. માએ ચા બનાવી દીધો. હા આપણે જો આવા થઈ ગયા. એક બે વાર ઊંચા નીચા હલાવ્યું ને એટલે અસરના થઈ જાય. કેટલા ઓછા છે નકર આ ડ્રમ છે ને અહીંથી ભર્યું હલાવવું એવું લાગે. કંઈક બે થામમાં બોલો કરવો પડે હલાવવા હાટું. અને આ જો મીઠાઈ છે ને પાણી આટલું હાજુ મૂકી દીધું. 2-3 વાર હવે હલાવી 1-2 વાર હલાવી ને તો અસલમાં આ તરે હોય ને તો ચોરી આમાં થઈ જાય પૂજા. રાજાપુરીના છે ને ખરાબ વધારે હોય. કેસર કેરી હોય તો ખાવ ઓલા થઈ ગયા. બેન ભાઈ ને હવે વેકેશન પડી ગયું. હા એક શું કહેવાય મામા કે જવાનું. એક માણસ કે જવાનું હે. એટલે મોહી બોલ
હા હા ન્યા જેટલા દી મજા આવે ને હા એ તો પીવું ખાના તે ટાઈમ કરતી હતી એ બોલક તું પેલો ભરીને માંગે કોઈ હોતા હતા હાલો આપણે છે ને એક પાર્સલ આવ્યું હે અને પાર્સલ આવ્યું છે છેક બનાસકાંઠાથી અને ઈ મારે લેવા જવાનું હે ક્યાં કભાડી આવી ત્યાંથી એક ભાઈ લેતા આવે છે આમોરના પાટી જવું ત્યાં લેવા જવું છે અને ખાસ અમારા મિત્ર મારા અને સબસ્ક્રાઈબર છે અને ત્યાંથી મોકલું છે એની અને હું પાર્સલ છે એ હાલો હું લઈ આવું પછી તમને દેખાડી હું મોકલાવી સમજ એમ ના મારા લાગુ થઈ ગયા હાલો હું લઈ આવું પછી તમને દેખાડી હું છે નહીં હાલો જો મેં પાર્સલની જે તમને વાત કરી હતી લેવા ગયો તો હું પાર્સલ આવી ગયું હે યાર આવડું નથી યાર બહુ બોરા હે આ તા હજી થોડા હે બહુ બોરા એક કાથરોટ આખી ભરાણી હતી હા એટલા હે આને કહેવાય ફાલસા અમે છે ને અંબેમાં ક્યાં હે અંબાજી આ અંબાજી હા ને આ બોમ્બાજી ન્યા હે ને વેચાતા હોય આ ડીસા સાહેબ ની હા, આવ્યા ઈ સાહેબ ને ત્યાંથી તમે કહી દો હા ખાસ સાહેબ યાર હું ખાઈ લો ઠરી હોય આમાં આ હે ને મોકલાવ્યા દેસાઈ સાહેબે આગલા વિડીયો તમે જોયા હશે તો તમને ખબર હશે અમે બનાસકાંઠા ગયા હતા ત્યાં દિશાન પડખે સાહેબ નું ગામ છે રસાણા મોટા ગામનું નામ છે જ્યોતિને બે છોકરાઓને હા દીપકભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમને હા સાહેબ તમારું પાર્સલ અહીંયા પૂગી આવ્યું હે અને યુટ્યુબ ના માધ્યમ અમારા સબસ્ક્રાઈબર હે યુટ્યુબ ના માધ્યમથી પેલો કોન્ટેક્ટ થયો હોય તો આ દેસાઈ સાહેબ અને આપણે જે મહેમાન લગભગ સાહેબ પેલા મહેમાન થયા હતા સાહેબ અને અમે અહીંયા પેલા મહેમાન એને જ છે ને સબસ્ક્રાઈબર ને કે અહીંયા ગયા હતા અમે અને પરવા ગયા ને તો અહીંયા હતા અમે ખાધા હતા ત્યાં પાયકા હતા આ ટાઈમે ગયા હતા હા આબુ ગયા હતા આપણે આબુ ભેરા વિડિયો વિવાહ થઈ ગયા પરબાર ગયા ને હા હા કિશન ના વિવાહ કરીને પરબાર ગયા હતા કિશન ના લગ્ન ની તારીખ કાલ હતી ના એટલે આજ ટાઈમે ગયા હતા આને કહેવાય ફાલસા સાહેબ તેથી ખટ મીઠા મસ્ત હવે સ્વાદ તો અમે કઈ તમને કઈ ના હકી કેવો હા અને આ સ્વાદ ના કઈ હગી પણ જેટલા પ્રેમથી મોકલાવ્યા ને કોકિલા બેન એને ઈ મીઠાશ આના ઉપર વધારે ગીરી આના મીઠાશ થી ઓલી મીઠાશ વધારે ગયા કુરિયર માં આવ્યું હતું સાહેબ નો ફોન આવ્યો હતો કાલ લઈને પરમ દી કેવું મોકલાવો હો મેં તો ના કહે તો સાહેબ મેં રેવા દે ને ના મારે મોકલાવા થઈ ગયું તો એ બહુ આમ સાચો મોકલા હતા એટલે એમનો બહુ મસ્ત કાચા હોય ને કાચા જે આમાં કોક છે તો છે ને આપણે બોર હોય ને એવા હોય એ કચા હા ઝીણિયા બોર હોય ને આપણે ઝીણા બોર સેમ એવા જ હોય પણ ખાવામાં હે ને ઓલો બોર નો કઈ જબરો ઠર્યો ને આતા હે ને દ્રાક્ષ નો સ્વાદ આવતો હોય થોડુંક ઓલે આપણે દેશી દ્રાક્ષ નો બધે અલગ અલગ સ્વાદ આવે મોસંબી નો લીંબુ નો જાંબુ નો બધો થોડો સ્વાદ થોડો આવે અને આનું હા આનું નામ છે ફાલસા સાહેબ એમને કહ્યું ફાલસા અમને નામ નતો અમે પહેલી વાર ખાધા હતા જોયા હતા અવરું હાજુ જરાક નહીં એટલે જ આવે અને અહીંયા તો દિશામાં તો અહીંયા અમે રોડ માં જોયું તો વેચાતા હતા અહીંયા બધા હા મૂંઘા બહુ હોય ઉતારવાની મહેનત બહુ બોર ને વારે જ વીણવાના હોય ચીણિયા બોર ને વારે હા ચીણિયા બોર ની કાથડ ભરજો તો કેટલી વાર લાગે સાહેબ આપણા મહેમાન થવાના હે કેદી થાય ભાઈ આવીએ તો વિડીયો ની ઈચ્છા હે એટલે હા આવીએ હમણાં આવી વેકેશન પડી એ શિક્ષક છે એટલે છોકરાને વેકેશન હોય તો એને વધારે હા આવવાના ઓલા વેકેશન માં આવ્યા હાલો દેસાઈ સાહેબ ને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર કે તમે આવા મસ્ત અમારા માટે મોકલાવ્યા ખાસ મારા તરફ સાહેબ ને સાહેબ અમારે ખમરિયામાં આના હોય કે
સાહેબ પલકબેન કે મારા તરફથી કે ખૂબ ખૂબ આભારી. અમારા આની કમ જોવા જ નહીં મળે. હમણાં અમે અહીંયા જ જોયા હતા, બીજે ક્યાંય નથી જોયા આપણે. અહીંયા પહેલી વાર ફરવા જોઈએ. પહેલી વાર અહીંયા જોયા હતા અમે. આપણે વાડીએ ગયા ને વાડીએ કઈ ખાધા ખબર છે? વાડીના વિડીયો મસ્ત છે. ઝાડવાને જોવો હોય તો ફરવાના વિડીયો વાડીના હે ને. અને ફાલસાના ઝાડવા ને બધું હે એમાં ને. ટાઇટલ લગભગ એમ જ છે કે દેસાઈ સાહેબના મહેમાન એમ કંઈક છે ને. હા. એકવાર જોજો એ વિડીયો, મજા આવે. એની વાડી, એનો બગીચો. હા. અને વેલેરા અમાર હા બે ઠરિયા હોય ડબલ ઠરીઓ હોય, અડધો અડધો. હા તબેલો. અને વેલેરા અમારા મહેમાન થાય એવી આશા રાખીએ અમે સાહેબ. વેલેરા આવે પશુપાલન નું બહુ છે. પેલા બીમાર થઈ જાવ મામાને ઘરે જાવ ને. હા જો બેન કે આવતા રહો સાહેબ ને આવવું હોય તો એ મામાને કે તો વેલેરા આવે ને સાહેબ એમ. મારું જડી છે તમે હાટુ રાખી આવજો બધા ખાવ. હા મેં તો હા 11 હતો ને આને ફરાળ કર્યો. હા ઠરીઓ હોય ને ડબલ હોય, અડધો અડધો ભાગ ઝીણો ઝીણો ઝીણો. હા